વડનગરમાં બહેનો દ્વારા શિવધૂન અને ભજન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી। વડનગર ખાતે આયોજિત ભવ્ય મહાઆરતી કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા વિશેષ શિવધૂન અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર પટાંગણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનોએ ભક્તિભાવપૂર્વક ભગવાન શિવની આરાધના કરી હતી। શિવધૂન અને ભજનોના મધુર સ્વરો વચ્ચે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે ઉત્તમ સ્વાસ્થ્ય અને સતત રાષ્ટ્ર સેવા તેમજ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી। બહેનોએ ભગવાન હાટકેશ્વર મહાદેવને પ્રાર્થના કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાંબા સમય સુધી સ્વસ્થ રહે, દેશને વિકાસની ગતિ તરફ આગળ ધપાવતા રહે અને પ્રગતિના એક નવા શિખર સુધી પહોંચાડતા રહે। સમગ્ર મંદિર પરિસરની અંદર ભક્તિ, શ્રદ્ધા, આધ્યાત્મિકતા, ઉર્જાથી ઓતપ્રોત બની ગયું હતું। શિવધૂન દરમિયાન ઉપસ્થિત ભક્તજનો પણ ભાવ વિભોર બની અને ભગવાનના નામના સ્મરણોમાં લીન થઈ ગયા હતા। વડનગરની બહેનોએ પોતાના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેની લાગણી વ્યક્ત કરતા તેમના સુખ, સમૃદ્ધિ, દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્ય માટે ભગવાન સમક્ષ પ્રાર્થના કરતા અર્પણ કરી હતી। નરેન્દ્રભાઈ મોદીજી એટલે દેશના વડાપ્રધાન, વડનગરના સપૂત, રાજ્યના સપૂત, દેશના સપૂત। એ કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે 4399 દિવસથી અવિરત સેવા આપી રહ્યા છે। દેશને આંતરિક અને બાહ્ય સુરક્ષા સાથે મજબૂત કરી દેશનું સાર્વભૌમત્વ વધારવાનું, દરેકને સમાન ન્યાય સાથે દરેકના વિકાસ માટે કામ કરી રહ્યા છે। સર્વાધિક દિવસો દેશમાં સેવાકાળ તરીકે વિતાવીને આજે 4399 દિવસ પૂરા કરવા જઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો, સ્થાનિક સંસ્થાના લોકો અને વડનગર ગામના લોકો વડનગર હાટકેશ્વર મહાદેવ પાસે ભેગા થઈ ધૂનનો કાર્યક્રમ કરી એમના દીર્ઘાયુ માટે, કારણ કે નરેન્દ્રભાઈની આ દેશને આવતા ઘણા વર્ષો સુધી જરૂર છે। આ દેશના વિકાસ માટે નરેન્દ્રભાઈ અનિવાર્ય છે, માટે સૌ લોકો ભેગા થઈ ધૂન કરી અને મહાઆરતીનો કાર્યક્રમ કરશે। અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા મહાઆરતીમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે। આખું ગામ અત્યારે ઉત્સાહિત છે, ભજન મંડળીઓ આવી રહી છે, બધા ધૂન કરીને મહાઆરતીમાં સામેલ થવાના છે। આ દિવસનું મહત્વ શું છે? આ દિવસનું મહત્વ એટલા માટે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના પહેલા એવા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે જેમણે સૌથી વધારે દિવસ આ દેશમાં સેવાકાળ તરીકે આપ્યો છે, માટે આ દિવસનું અતિ મહત્વ છે। વડનગરને લઈને શું કહેશો? વડનગર એ નરેન્દ્રભાઈનું જન્મસ્થળ છે અને ઐતિહાસિક નગરી છે। આ જગ્યાએ અનેક પૌરાણિક ગાથાઓ પણ જળવેલી છે અને ગાથાઓને ઉજાગર કરવાનું કામ પણ નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કર્યું છે। આ બધી જ વસ્તુને સાથે લઈને નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયામાં ભારતનું અને વડનગરનું નામ જે ઊંચું કર્યું છે, ગુજરાતનું નામ જે ઊંચું કર્યું છે, તેને મનાવવા માટેનો અને દીર્ઘાયુ માટે પૂજા કરવાનો, અર્ચના કરવાનો અને ધૂન કરવાનો આજનો કાર્યક્રમ છે। વડનગરમાં કયા કાર્યક્રમો આજે રહેશે? વડનગરમાં રેલવે સ્ટેશનની મુલાકાત છે, મોદી સાહેબ જ્યાં આગળ ભણ્યા હતા એ સ્કૂલની મુલાકાત છે, શર્મિષ્ઠા તળાવની મુલાકાત છે અને થોડો એક સ્વચ્છતાનો કાર્યક્રમ છે।